ગાંધીનગરના દેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના પોસ્ટકોના ગુનામાં જામીન પર આવેલા આરોપી છેલ્લા 3 વર્ષથી અલગ અલગ શહેરમાં મજૂરી કામ માટે નાસ્તો ફરતો હતો. ત્યારે દેગામ પોલીસે ફુગ્ગાવાળા, શાકભાજીવાળા, કટલેરીવાળા બનીને મહેસાણાના ટીબી રોડ ઉપરથી આ આરોપીને પકડી પાડ્યો હતો, જેને લઈને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા 3 જાન્યુઆરીના બપોરે 1 વાગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. 2021ના આરોપી છે ધનપાલ જેલમાંથી એના વચગાલા જામીન આપવામાં આવેલ છે હાઈકોર્ટ તરફથી. વચગાલા જામીન 2023માં મળેલું છે અને વચગાલા જામીન પછી આ ફરાર થઈ ગયો અને 3 વર્ષથી નાસ્તા ફરતા હતો. પોલીસ ઓપરેશન પાડીને જ્યારે પોલીસ પાસે ઇન્ફોર્મેશન આવ્યા છે કે આરોપી મહેસાણા જિલ્લા ટીબી રોડ ઉપર રહે છે, નામ બદલીને, વેશ બદલીને રહે છે. પોલીસ ધનપાલને મહેસાણામાં અલગ અલગ વેશ ધારીને શાકભાજીના વ્યાપારી તરીકે અને કોઈ બીજી લારી ગલ્લાની વ્યાપારી તરીકે રોડ ઉપર વેશ ધારીને વોચ રાખીને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. અર્જુન નામથી આ રહેતા હતા આરોપી મહેસાણા જિલ્લામાં. ઓકે.